हेलो मित्रों, आज આપણે જોવાનું છે હાઇટોગ્રાફ. હાઇટોગ્રાફ શું છે? કોના વર્સિસ કોનો ગ્રાફ છે? ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો એક ગ્રાફ છે. ઇટ ઇઝ અ ગ્રાફ બિટવીન ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો એક ગ્રાફ જે તમે પ્લોટ કરો છો કે જેના ઉપર રેઇનફોલના ડેટા આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, જેને આપણે હાઇટોગ્રાફ કહેવામાં આવે છે. જુઓ અહીંયા જરા, આપણને ટાઈમ જે છે એ 11 થી 1 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ આવ્યો છે, એની ઇન્ટેન્સિટી કેટલી છે એ આપણને બતાવી છે. તો 3 સેન્ટીમીટર પર આરની ઇન્ટેન્સિટી છે. 1 થી 3 ના સમયમાં 2 સેન્ટીમીટર પર આર છે. 3 to 5 માં જે છે 4 સેન્ટીમીટર પર આર છે. 5 PM થી લઈને 7 PM ની વચ્ચે 1 સેન્ટીમીટર પર આર છે અને 7 PM to 9 PM ની વચ્ચે જે છે એ રેઇનફોલ ઇન્ટેન્સિટી આપણને 2 સેન્ટીમીટર પર આરની જોવા મળે છે. હવે આ જ ઇન્ટેન્સિટી જે છે એને આપણે આ ગ્રાફ ઉપર પ્લોટ કરવાની છે. તો જુઓ આપણે કઈ રીતે ઇન્ટેન્સિટી જે છે એના ગ્રાફ ઉપર પ્લોટ કરી શકીએ છીએ. દેખો, 11 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીમાં 3 સેન્ટીમીટર પર આરની ઇન્ટેન્સિટી છે. તો અહીંયા ઇન્ટેન્સિટી જે છે આપણે વાય એક્સિસ ઉપર બતાવી છે અને ટાઈમ જે છે ઓન એક્સ એક્સિસ ઉપર દર્શાવવામાં આવેલો છે. તો મિત્રો જુઓ તમે અહીંયા કે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં ઇન્ટેન્સિટી કેટલી છે? 3 સેન્ટીમીટર પર આરની ઇન્ટેન્સિટી છે. તો એને આપણે ગ્રાફ ઉપર બતાવીએ કે ભાઈ 3 સેન્ટીમીટર પર આરની ઇન્ટેન્સિટી 11 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીમાં છે. ત્યાર પછી જુઓ તમે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કેટલી ઇન્ટેન્સિટી છે રેઇનફોલની? 2 સેન્ટીમીટર પર આરની છે. તો અહીંયા આગળ આપણે બતાવી શકીએ છીએ કે 2 સેન્ટીમીટર પર આર એટલે કે એપ્રોક્સ અહીંયા આવશે. 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી એટલે આપણે ગ્રાફ ઉપર બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ. બરાબર છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ઇન્ટેન્સિટી કેટલી છે? 4 સેન્ટીમીટર પર આરની છે. તો 3 to 5 માં ગેપમાં કેટલી છે? 4 સેન્ટીમીટર પર આર. બરાબર છે. ચલો અહીંયા બતાવીએ આપણે 3 to 5 ના સમયમાં 4 સેન્ટીમીટર પર આરની ઇન્ટેન્સિટી. બરાબર છે. ત્યાર પછી 5 PM to 7 PM કેટલી ઇન્ટેન્સિટી છે? 1 સેન્ટીમીટર પર આરની છે. તો અહીંયા 1 સેન્ટીમીટર પર આરની આપણે બતાવી દઈએ 5 to 7 ની અંદર. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ તો 7 PM to 9 PM ની વચ્ચે ઇન્ટેન્સિટી કેટલી છે સેન્ટીમીટર પર આર? 2 સેન્ટીમીટર પર આર છે. તો 7 to 9 માં આપણે દર્શાવીએ 2 સેન્ટીમીટર પર આર. દેખો ભાઈ, આ છે 2 સેન્ટીમીટર પર આર. તો મિત્રો અહીંયા આપણને જે આ ગ્રાફ મળ્યો છે, આ ગ્રાફને જ આપણે શું કહીએ છીએ? હાઇટોગ્રાફ કહીએ છીએ. શું કહેવામાં આવે છે મિત્રો? હાઇટોગ્રાફ કહેવામાં આવે છે. ઘણી વખત આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે હાઇટોગ્રાફ શું છે? તો હાઇટોગ્રાફ જે છે એ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમનો એક ગ્રાફ છે. આશા રાખું છું કે આ કન્સેપ્ટ તમને એકદમ ક્લિયર હશે. આવા જ કન્સેપ્ટ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. આઈ એમ પૃથ્વીરાજ વાલા, સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.